Unit 7, Subject English, Essay, Our School Library. Our school has a big library. અમારી સ્કૂલમાં મોટી લાઇબ્રેરી છે. લાઇબ્રેરી એટલે ગ્રંથાલય. ઇટ ઇઝ ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર ઓફ ધ સ્કૂલ બિલ્ડિંગ. તે સ્કૂલ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર છે. ઇટ ઇઝ બ્રાઇટ એન્ડ એરી. તે તેજસ્વી અને એરી એટલે કે હવા ઉજાસવાળી છે. ધેર આર મેની ટેબલ્સ એન્ડ ચેર ઇન ધ લાઇબ્રેરી. ગ્રંથાલયમાં ઘણા ટેબલ અને ખુરશીઓ છે. ધ લાઇબ્રેરી ઇઝ અ ક્વાઇટ પ્લેસ ઇન ધ સ્કૂલ. સ્કૂલમાં લાઇબ્રેરી છે એ શાંત સ્થળ છે. અવર લાઇબ્રેરી હેઝ મેની બુક્સ ઓન ડિફરન્ટ સબ્જેક્ટ. અમારી લાઇબ્રેરીમાં ઘણા બુકો છે અલગ અલગ વિષયની. ધેર આર સ્ટોરી બુક્સ, નોવેલ્સ એન્ડ સાયન્સ બુક. વાર્તાની બુક, નવલકથાઓ અને વિજ્ઞાનની બુકો છે. ધ બુક્સ આર સિસ્ટમેટિકલી અરેન્જડ ઇન ધ કબટ. કબાટમાં પદ્ધતિસર બધી બુકો છે ગોઠવેલી છે. ધેર ઇઝ અ સેપરેટ સેક્શન્સ ફોર મેગેઝિન એન્ડ ન્યૂઝપેપર. ન્યૂઝપેપર અને મેગેઝિન માટે અલગ વિભાગ છે. વી ઓફન ગો ટુ ધીસ સેક્શન ડ્યુરિંગ ઓન રિસેસ. રિસેસના ટાઈમે અમે એ વિભાગમાં જઈએ છીએ. ધ લાઇબ્રેરી ઇઝ લુકડ આફ્ટર બાય અ લાઇબ્રેરિયન. લાઇબ્રેરીની સંભાળ છે એ ગ્રંથપાલ રાખે છે. લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ. હી ઇસ્યુ બુક્સ ટુ અસ એન્ડ કીપ ધેર રેકોર્ડ. તે અમને બુક આપે છે અને નોંધ કરે છે. ધેર ઇઝ અ પ્યુન ટુ હેલ્પ હિમ. તેને પટાવાળા છે એ મદદ કરે છે. ધ લાઇબ્રેરી ઇન્ક્રીઝ અવર નોલેજ. લાઇબ્રેરી છે અમારું નોલેજ વધારે છે. ધ લાઇબ્રેરી ઇઝ વેરી યુઝફુલ ટુ ઓલ ઓફ અસ. લાઇબ્રેરી છે એ અમારા માટે ખૂબ ઉપયોગી છે. મિનિંગ સમજીએ. લાઇબ્રેરી એટલે ગ્રંથાલય, ક્વાઇટ એટલે શાંત, નોવેલ્સ એટલે નવલકથાઓ, સાયન્સ એટલે વિજ્ઞાન, સિસ્ટમેટિકલી એટલે કે પદ્ધતિસર, સેપરેટ એટલે જુદું, સેક્શન એટલે વિભાગ, લુક આફ્ટર એટલે સંભાળ લેવી, લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ, કીપ રેકોર્ડ એટલે કે નોંધ રાખવી, ઇસ્યુઝ એટલે બુક આપવી, ઇન્ક્રીઝ એટલે વધારવું. તો અહીંયા આપણે અવર સ્કૂલ લાઇબ્રેરી વિશે એસે અને મિનિંગ છે એ સમજીએ. બીજો એસે છે માય બર્થડે. મારો જન્મદિવસ. ધ 16th of March ઇઝ માય બર્થડે. મારો જન્મદિવસ 16 માર્ચના છે. આઈ સેલિબ્રેટ માય બર્થડે એવરી યર. દર વર્ષે મારો જન્મદિવસ છે એવું ઉજવું છું. આઈ ગેટ અપ વેરી અર્લી ઓન ધેટ ડે. તે દિવસે હું ખૂબ જ વહેલો ઉઠું છું. આઈ વેર ન્યૂ ક્લોથિસ. હું નવા કપડાં પહેરું છું. ધેન આઈ સે માય પ્રેયર્સ. પછી હું મારી પ્રાર્થના કહું છું. આઈ સીક માય પેરેન્ટ્સ બ્લેસિંગ. પછી હું મારા માતા પિતાના આશીર્વાદ મેળવું છું. માય મધર કુક્સ માય ફેવરિટ ડિશિસ ઓન ધેટ ડે. તે દિવસે મારા મમ્મી છે મારી ફેવરિટ ડિશ છે બનાવે છીએ. વી હેવ લંચ ટુગેધર. અમે સાથે લંચ કરીએ છીએ. ધેન આઈ ગો ટુ સ્કૂલ. પછી હું સ્કૂલે જાઉં છું. વી હેવ અ પાર્ટી ઇન ધ ઇવનિંગ. સાંજના સમયે અમે પાર્ટી કરીએ છીએ. વી ડેકોરેટ ધ લિવિંગ રૂમ. અમે લિવિંગ રૂમ છે શણગારીએ છીએ. આઈ ઇન્વાઇટ માય ફ્રેન્ડ્સ, નેબર્સ એન્ડ રિલેટિવ્સ. હું મારા મિત્રો, પડોશીઓ અને સગા સંબંધીઓને આમંત્રણ આપું છું. ધે વિશ મી હેપી બર્થડે એન્ડ ગીવ મી લવલી ગિફ્ટ. તેઓ મને હેપી બર્થડે વિશ કરે છે અને સુંદર ભેટ આપે છે. આઈ કટ ધ કેક. હું કેક છે એ કાપું છું. વી હેવ રિફ્રેશમેન્ટ એન્ડ આઈસ્ક્રીમ. અમે પછી નાસ્તો અને આઈસ્ક્રીમ લઈએ છીએ. ધેન વી પ્લે સમ ગેમ. અમે પછી ગેમ રમીએ છીએ. આઈ એન્જોય માય બર્થડે વેરી મચ. હું મારો બર્થડે છે એ ખૂબ આનંદ માણું છું. અહીંયા આપણે માય બર્થડે એસે સમજીએ. એના મિનિંગ જોઈએ. બર્થડે એટલે જન્મદિવસ, સેલિબ્રેટ એટલે ઉજવીએ, એવરી યર એટલે કે દર વર્ષે, વેર એટલે પહેરવું, ક્લોથિસ એટલે કપડાં, પ્રેયર એટલે પ્રાર્થના, સીક બ્લેસિંગ એટલે કે આશીર્વાદ મેળવવા, ફેવરિટ એટલે મનપસંદ, ડિશિસ એટલે કે વાનગી, પાર્ટી એટલે મિજબાની, ડેકોરેટ એટલે કે શણગારવું, ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવું, રિલેટિવ્સ એટલે સગા સંબંધીઓ, વિશ એટલે ઈચ્છવું, લવલી ગિફ્ટ એટલે સુંદર ભેટ, રિફ્રેશમેન્ટ એટલે નાસ્તો, આઈસ્ક્રીમ ગેમ્સ એટલે રમતો. તો અહીંયા આપણે માય બર્થડે વિશે એસે અને મિનિંગ છે એ સમજીએ.